કુદરત ખીલી ઉઠ્યું છે। ગોધર તાલુકામાં વરસાદને પગલે ઝરણા વહેતા થયા। ભારે વરસાદથી સાતકુંડા વોટરફોલ વહેતો થયો। સતત વરસાદથી સોળે કળાએ કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે। કુદરતી સૌંદર્યના મનમોહક દ્રશ્યોનો આકાશી નજારો પણ સામે આવ્યો છે। ધોધ વહેતો થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। ગોધર તાલુકામાં હાલ પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળી રહી છે। સાતકુંડા વોટરફોલ કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પહોંચતા હોય છે। સાતકુંડા વોટરફોલ કે જ્યાં ઇકો ટુરિઝમ પોઈન્ટનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। હાલમાં મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચી રહ્યા છે। આ સ્થળ હાલમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર થયું છે, કારણ કે વરસાદી વાતાવરણ અને સતત નવા નીરની આવકના કારણે ઝરણા વહેતા થયા છે। સતત વરસાદથી સોળે કળાએ પ્રકૃતિ ખીલી ઉઠી છે, વનરાજી ખીલી ઉઠી છે। ત્યારે હાલ જે લોકો અહીં આવી રહ્યા છે એ લોકોમાં પણ ખુશીનો માહોલ છે। આંખોને તાઢક મળે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે, આકાશી દ્રશ્યો જે ડ્રોન કેમેરામાં કેદ થયા છે। તો મહીસાગર જિલ્લામાં આવેલું આ સાતકુંડા કે જે આ વોટરફોલ હાલમાં ફરીથી ધબકતો થઈ ગયો છે અને લોકો માટે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે છે કારણ કે પર્વતીય વિસ્તાર છે અને જંગલીય ક્ષેત્ર છે, જેના કારણે હાલ વૃક્ષો પણ ફરીથી તાજા થઈ ગયા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા વિશાલ, સાતકુંડામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળી રહી છે। લોકો દૂર દૂરથી આવી રહ્યા છે। લોકોનું શું કહેવું છે? હાલમાં વાતાવરણ કેવું છે? જી વત્સલ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ગોધર તાલુકામાં આવેલું સાતકુંડા વોટરફોલ આ ચોમાસાની ઋતુમાં ખીલી ઉઠ્યું છે। કહી શકાય કે આહલાદક નજારો સામે આવી રહ્યો છે। એક બાજુ પ્રકૃતિ સોળે કળાથી ખીલી ઉઠી છે। વરસાદના કારણે જે રીતે જે જીવંત સાતકુંડના જે ઝરણાઓ છે તે વહી રહ્યા છે, ખડખડ કરતા જે જમીન સુધી પહોંચી રહ્યા છે, જેને માણવા માટે સ્થાનિક લોકો ત્યાં પહોંચી રહ્યા છે। કહી શકાય કે ચોમાસાની ઋતુમાં સાથે સાત ઝરણાઓ જીવંત બનતા હોય છે, ત્યારે આ ઝરણાના વોટરફોલનો નજારો માણવા પણ સ્થાનિક કક્ષાએથી લોકો આવી રહ્યા છે। જી બિલકુલ।